શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ આપણે કરી રહ્યા છીએ. વચનામૃતને કેટલા વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે? 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. શતાબ્દી ભગવાન સ્વામિનારાયણે આપેલો એક ગ્રંથ, એમની વાણી, એમના વિચાર, એની 200 વર્ષની ઉજવણી ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી સંપન્ન થનારી છે. એ ઉપક્રમે આજનો એક સબ્જેક્ટ યુવક યુવતીઓ માટે સિલેક્ટ કર્યો છે. વચનામૃતમાં માનવીય સંબંધોની કળા. ભારત વર્ષની અંદર અનેક ધર્મ ગ્રંથો છે, જેવા કે ગીતા, રામાયણ, ઉપનિષદ. ઉપનિષદ માટે શોપનહોવર જેવા પણ બોલે કે ઉપનિષદ આર ધ સોલેસ ઓફ માય લાઈફ. કેટલાક ભગવદ ગીતાને પોતાના મસ્તક ઉપર મૂકીને નાચે હેનરી ડેવિડ થોરો જેવા માણસો. ગાંધીજી એમ કહેતા કે મારી 2 માતા છે, એક પૂતળી માતા અને બીજી ગીતા માતા. આવું ગાંધીજી કહેતા કે પૂતળી માતાએ આ શરીરને જન્મ આપ્યો છે, સમજણને જન્મ ગીતાજી આપ્યો છે. જેને જે ધર્મમાં, જે ધર્મશાસ્ત્રમાં આસ્થા હોય, શ્રદ્ધા હોય, એમાં એનો વિશ્વાસ હોય, એનું પ્રતિપાદન એ સતત કરે છે. ક્યાંક 12 લોકો, એક મેં આર્ટિકલ વાંચ્યો તો એક ક્લિપ્સ પણ જોઈ હતી. મુસ્લિમ ધર્મગુરુનો કાર્યક્રમ હતો અને વોટ વોઝ ધ ટાઇટલ ઓફ ધેટ પ્રોગ્રામ? પીસ ઇન ઇસ્લામ. શું ટાઇટલ હતું? પીસ ઇન ઇસ્લામ. વિશ્વના તમામ ધર્મોમાં સૌથી શાંતિપ્રિય ધર્મ કોઈ હોય તો ઇસ્લામ છે. આવું તે સાબિત કરવાનો પ્રયત્ન કરતા હતા. વિથ ધ રેફરન્સ ઓફ કુરાન. કુરાનના રેફરન્સ આપીને કે કુરાનમાં સતત શાંતિની જ વાતો છે, ભાઈચારાની જ વાતો છે. આવું એ સાબિત કરી રહ્યા હતા. તો દરેક લોકો પોતાના ધર્મશાસ્ત્રને ભલે બહાર જુદું દેખાતું હોય છતાં પણ આ રીતે લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરે છે. તો વચનામૃત ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. રામાયણ એ કોઈ રામ ભગવાન બોલ્યા ને લખાયું એવું ધર્મગ્રંથ નથી. ભાગવત કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે, બીજા પણ અવતારોના ચરિત્રો છે. ગીતા કૃષ્ણ ભગવાને અર્જુનને રણમાં ઉપદેશ આપ્યો અને નોંધાયું છે ઘરમાં. વ્યાસજી તો પાછા જુદા હતા, એ સમયે હાજર પણ નહોતા સીધા, પણ એક દિવ્ય દ્રષ્ટિ. વચનામૃતની વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણ પરમહંસોને બોલતા જતા હતા અને એક સમયે 4 રાઇટર ત્યાં જ હાજર હતા. So we can compare the Vachanamrut with other scriptures. 4 રાઇટર ત્યાં જ બેઠા હોય અને ત્યાં જ લખે, as like stenography, dictation. અને 4 જણા હતા એટલે કોઈ પ્લસ માઇનસ કરવું હોય તો પણ સરસ રીતે સરભર કરી શકે. એવો અતિ અદ્ભુત ગ્રંથ વચનામૃત છે. આપણને આપણા ગ્રંથની એક અસ્મિતા ઉજાગર થાય એવો પ્રયાસ આજના દિવસે આપણે કરવા માટે જઈ રહ્યા છે. વચનામૃતમાં સુખની પણ વાતો છે, સંયમની વાતો છે, વૈરાગ્યની વાતો છે, આત્મનિષ્ઠા, પરમાત્મનિષ્ઠાની વાતો છે. ક્યાંક મહારાજે એવું પણ લખ્યું છે મધ્યના 33માં કે મનુષ્ય દેહ કરીને ન થાય તેવું શું છે. આવી પુરુષાર્થની વાતો પણ છે. સાધકને પ્રેરણા મળે અને સિદ્ધને ઊંચાઈ મળે એવી બધા જ પ્રકારની વાતો છે. ફ્રોમ કેજી ટુ પીજી, કેજી થી પીજી સુધી બધાને લાભ મળે એ બધી વાતો વચનામૃતમાં છે. આજે બધી વાતોનું પુનરાવર્તન નથી કરવું. આજે મુદ્દો લેવો છે માનવીય સંબંધોની કળા, હ્યુમન રિલેશન. તકલીફ અત્યારે આ થઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે ઇન્ડિયાને સ્કિલ ઇન્ડિયા બનાવવું છે. સ્કિલ ઇન્ડિયા એટલે બધા સ્કિલ વાળા થઈ જાય. ભારતમાં જ બધું બનતું હોય, કદાચ તમને બધું બનાવતા આવડી જાય પરંતુ બીજી વ્યક્તિ સાથે સંબંધો બનાવતા નહીં આવડે ને તો સ્કિલ ઇન્ડિયા થયા પછી પણ તકલીફ થવાની. સમજો એ શબ્દોને. તમને બનાવતા આવડી જશે પ્રોડક્ટ, પછી ઘરના સભ્યોને પણ બનાવતા આવડી જશે ઉલ્લુ બનાવતા. આ બનાવ બીજા સાથે સંબંધ બનાવવાના છે. ટેકનોલોજી, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ નહીં શીખવાડી શકે.
તો સંબંધોની કળા છે. કાલે મેં ઉલ્લેખ કર્યો શિક્ષક સંમેલનમાં. 2 દિવસ પહેલા જ મારી પાસે 5 જણા હું આરતીમાં જતો હતો, એટલા બેબાકડા આવ્યા કે સ્વામી આત્મહત્યાનો કેસ છે. હવે એવરેજ લગભગ મારી પાસે આવા રોજ 1-2 આત્મહત્યાવાળા આવે છે. ગરાકી વધી છે. પેલા અઠવાડિયે 1-2 આવતા હતા, હવે રોજના 1-2 આત્મહત્યાવાળા થઈ ગયા છે. એટલે સીધા આવે કે ફિનાઈ પી લીધું તું છોડાયા છે, પોલીસમાંથી પાછું, એટલે તમે કંઈક કરો. એ બધા નોન સત્સંગી બેસાડે હવે ભાઈને 60 વર્ષના હશે, દુખી હતા, અને એના કાકા બાપા બધા ભેગા થઈ ગયા હતા એને બચાવવા માટે. પેલો કે ના જવા જ દો, મરી જ જવું છે. એટલે પછી મારે એનું કાઉન્સેલિંગ સ્ટાર્ટ કર્યું. કેમ મરી જવું છે? મને કે વહુ સાચવતી નથી. 2 છોકરા છે, એની વહુ સાચવતી નથી. તો તકલીફ આ છે. 60-62 વર્ષે પણ કેટલા માણસોને માનવીય સંબંધોમાં નિષ્ફળ મળે છે. એમેઝોનના સીઈઓ લગ્નના 25 વર્ષે જોસેફ બેઝોસને જેફ બેઝોસ લગ્નના 25 વર્ષે 4 સંતાન છે લગભગ. પછી નિષ્ફળતા. મોટી મોટી રેમન્ડ જેવી કંપનીની માલિક વિજય પત સિંધાનિયા, એને એના દીકરા ગૌતમ સિંધાનિયાને 12,000 કરોડ આપ્યા છે. 12,000 કરોડ. થોડાક સમય પહેલા મેં બોમ્બે લેક્ચર માટે ગયા હતા. ત્યાં સભા ખોલી હતી. પછી એક કાર્યકર એક ભાઈને લઈને આવ્યા. તો એ મોટી ઉંમર હતી છતાં રડતા હતા. મોટી ઉંમરનો પુરુષ રડે ને ત્યારે આમ હૃદય દ્રવી જાય. ભાઈઓ ટેવ હોય. Tears are the weapons for ladies. શું સમજાયું? Tears are the weapons for ladies. આંસુઓ તો એમના શસ્ત્રો છે. એટલે દર વખતે એને તાબે ન થવું. દર વખતે ક્યારેક થવું એને ના નથી, પણ ક્યારેક એ સાચા પણ હોય, ખોટા પણ હોય. દરેક સાચા ને ખોટા પાછા ન પણ સમજવા. હવે થોડુંક આ બાજુ ધ્યાન આપો તો મારા તમારા સંબંધો સારા રહે. બરાબર? ત્યાં જે આવવાનું છે આવશે. આને વાળા કોઈ આવેગા તો એનું રાહ જોવાની જરૂર નથી. એટલે જસ્ટ ફોકસ ઓન ધી સ્ક્રિપ્ટ. એટલે વાત આપણે એ કરતા હતા કે મોટા મોટા માણસોને નિષ્ફળતા બહુ મળે છે. મોટા નહીં, હવે તો નાના નાના બહુ મળે છે. ડગલાબંધ સતત આ ચાલ્યા જ કરે છે. લગભગ 5-7 દિવસ પહેલા ધર્મકુંવર સ્વામી બાદરાના કોઠારી છે, એમનો ફોન આવ્યો કે એક છોકરો ફિનાઈ પી ગયો છે, બચી ગયો છે, અને હવે બીજી મરવાની વાતો કરે છે, અને સમજાયો છે, અને બહુ તકલીફ કરે છે, એટલે તમારી પાસે મોકલું છું એને. એના પાપા કહે છે ક્યાં લઈ જવા છે? મારી પાસે લઈને આવ્યા. પછી એના પપ્પા કાકા 2 જણા હતા, એટલે મેં એમને બહાર મોકલો એની સાથે બેસું છું. એટલે બેઠો. 6 ફૂટની હાઈટ હશે, તો પડતો શરીર બની ટોપ હતું. હા ભાઈ દેવદાસ જીવો બની બેઠો ગયો. એટલે શું થયું? રડે, મોટા બોરબોર જેવડા આંસુ કરે. એટલે શું છે ભાઈ, આટલું બધું ધ્રુસકે રડે છે? કે બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયું. નવી બ્રેક થઈ જાય. એક બ્રેક જતી રહી તો નવી બ્રેક લાવો. બ્રેકઅપમાં શું થાય? આઈ નો એવરીથિંગ, બસ આઈ વોઝ આસ્કિંગ યુ. બ્રેકઅપમાં શું થાય? એટલે મને કે મારી સાથે બોલતી નથી, મને બ્લોક લિસ્ટમાં મૂકી દીધો, જોતી નથી. મેરેજ સુધીનું વચન એણે મને આપ્યું હતું, મેરેજ સુધીનું પ્રોમિસ આપ્યું હતું, હવે મને ઇગ્નોર કરે છે. તારી ઉંમર કેટલી હતી? 19. તને તો હું જ જેલમાં મોકલાઈશ. 21 સિવાય તું લગ્નની વાતો કેમ કરે છે? ઇલીગલ છે આ. 19 લગ્ન સુધી તો પહોંચી ગયો છે, પણ કે હાલ નહોતા કરવા, પણ પાકું કરાય ને. પાકું કરી દીધું તમે 2 જણાએ કે લગ્ન પરણીશ તો તને જ પરણીશ, નહીં તો આજીવન કુંવારો રહીશ કે કુંવારી રહીશ, એવું બધું કીધું છે. અને કે આવું થઈ ગયું. મને કે બોલતી નથી મારી સાથે. હું તારા દેવ શયની એકાદશી આવી, તારા દેવ પોઢી ગયા, 4 મહિના ચાતુર્માસ પર દેવ ઉઠીએ, દેવ દર્શન આપશે, જવું છે તો. પણ એને સમજાવવો પડ્યો. અને સમટાઈમ્સ they become psychic patient.
આજે સાયકિક પેશન્ટ માણસો થવા લાગ્યા છે બ્રેકઅપને કારણે. આટલા બધા ફેઝાઈલ આપણે થઈ ગયા કે આપણું રિમોટ કંટ્રોલ લોકોના હાથમાં, બેઠો બેઠો એ આપણી ચેનલ બદલ્યા કરે. શા માટે આટલા બધા પટલાદી બની ગયા? આપણે એ નથી જાણી શકતા. નાની નાની બાબતની અંદર સંબંધોની કળા. આજે જ મેં એક આર્ટિકલમાં કે ન્યૂઝમાં જોયું, 8મા ધોરણનો એક છોકરો ભુવનેશ્વર બાજુથી કોઈ સ્ટેટમાં છે, 8મા ધોરણમાં મોનિટરની ચૂંટણીમાં હારી ગયો. શેમાં? મોનિટરની ચૂંટણીમાં હારી ગયો અને he has committed suicide on the railway track. 8મા ધોરણે આત્મહત્યા કરવાની ઉંમર છે રેલવે ટ્રેક પર. કેટલા બધા પટલાદી થતા જઈએ છીએ આપણે. એ બધાની વચ્ચે અંદરથી એક મજબૂતી થાય. ભગવાન સ્વામિનારાયણ એ શીખવાડે છે માનવીય સંબંધોની કળા. મારે ઘણું બધું માનવીય સંબંધો માટે શોધાયેલું છે, પુસ્તકો પણ લખાયા છે. સ્ટાર્ટ છે ભૈયા? ચાલતું નથી દબાવવા છતાં પણ બીજું કઈ કરવા લખતો અહીંયા. આ પુસ્તકો છે માનવીય સંબંધો ઉપર. તમે લોકો ફેરવાનું છે, મારે ફેરવાનું છે? હા, મારાથી થશે. જોયું નથી, વિસારી લાગે છે. સંબંધારા નથી, તમે કરો છો, વાંધો નહીં. હવે આવા ઘણા બધા પુસ્તકો લખાય, લવિંગ ઈચ અધર, હ્યુમન રિલેશન, ઘણા બધા પુસ્તકો હ્યુમન રિલેશન પર લખાય, ધ રિલેશનશીપ ગુરુ. એટલે હું જે તમને થોડી ઘણી વાતો કરું છું, કેવળ ખાલી વચનામતના આધારે નહીં. અમે બધા ભણેલા સાધુ છીએ, we travel around the world, અને આ ઇંગ્લિશ બુક કે હિન્દી બુક કે ગુજરાતી બુક, આ બધી બુકો પણ આપણી પાસે હોય છે. એટલે બહાર તમે જે ફેંદવાના પ્રયત્ન કરો છો બધું હું કરવું નહીં. આ બધાના સાર સ્વરૂપે આજે તમને કેટલીક વાતો કરવા માટે જઈ રહ્યો છું. બહાર ઘણા બધા કેટલું લખે છે. ડેલ કાર્નેગીનું નામ સાંભળ્યું છે? ડેલ કાર્નેગીનું કોઈ સાંભળ્યું હોય તો આ પૂછો કરો. કરવો જેવું નક્કી નહીં, સાંભળી પડતું. ડેલ કાર્નેગી એને એક બુક કોણ થઈ ગઈ રાઇટર છે. એની એકાદી બુકનું નામ ખબર છે? એની બુકનું નામ છે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ. શું ટાઇટલ છે? હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ. એ ડેલ કાર્નેગી આત્મહત્યા કરી મરી ગયો. છૂટાછેડા લીધો, તકલીફ થઈ ગઈ. ખાલી પુસ્તકો લખવા, ઇટ્સ ટુ ઈઝી. વિચારો આપી દેવા. ભગવાન સ્વામિનારાયણે કેવળ વિચારો નથી આપ્યા, ઇટ વોઝ ઇન હિઝ લાઈફ. એમના જીવનમાં હતું. પછી એ વાતો કરી છે. એટલે આ બધા પુસ્તકો તો ખાલી મેં રેફરન્સ માટે અહીંયા મૂક્યા છે. આપણે આ વાત શીખવી છે. આ વાતોને કોઈ ખાલી ઓબ્જેક્ટિવ પછી તમારે ક્લાસમાં સ્કૂલમાં કે લેક્ચર અમુક આવ્યો જે પરીક્ષામાં ગણાવવાના ના હોય, માર્ક પીટી આવતું, તમારી વખતે ટાઈપ આવતું, સંસ્કૃત, ઇંગ્લિશ, એમાં તો પાસિંગ જ માર્ક લાવવાના હોય. પીસીએમ કે પીસીબી માં જ લાવવાના હોય. એમાં આને છે ને પીસીબી ને પીસીએમ માં સમજજો આજના લેક્ચર. આને ઓપ્શનલમાં ના સમજતા કે સંસ્કૃત છે, ટાઈપ છે, ખાલી પાસિંગમાં. હ્યુમન રિલેશન એને ટોપ પર રાખજો અને બાકીના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણને નીચે રાખજો. ઓછા ટકા હશે, ઓછો પગાર હશે ને, પણ ઘરવાળી સાથે સંબંધ સારો હશે તો વાંધો નહીં આવે. ઓછો પગારમાં સંબંધ સારા હશે તો, નહીં તો ઝાઝા પગારમાં બબલ થવાની છે. મોટા પગારમાં મોટા બંગલામાં સારા રૂપાળા અને પણ સંબંધોની કળા અતિશય અગત્યની છે. એટલે એ આપણે ભગવાન સ્વામિનારાયણના વચનને આધારે શીખવાનો પ્રયાસ કરીએ. નેક્સ્ટ, હવે અલગ અલગ વચનાઓના કોટેશનને આધારે આપણે સમજીશું ભગવાન શું શીખવાડે છે. એક છે વાણી વિવેક. મહારાજ શું કહે છે? સાથે તમારે રીડ કરવાનું, બોલવાનું નહીં. વચને કરીને કોઈ જીવ પ્રાણી માત્રને દુખાવા નહીં. પ્રશ્ન ઉત્તરમાં મોટા આગળ નમી દેવું, હારી જવું સારંગપુરનું બીજું વચનામૃત છે. સંબંધો ક્યારેક બગડે છે જીભને લીધે. જીભ આવડી જ નાની છે. કેટલી સાઈઝ હોય, કેટલા ફૂટની હોય છે? સેન્ટીમીટર કે ઇંચમાં હોય જીભ તો. પણ આટલી જીભ ભલાની પથારી ફેરવી રાખે છે. આટલી જીભ, એમાં એકે હાડકું નથી, પણ અમુકના એકે હાડકા ન રહેવા દે. જીભ જો ધારે ને તો હાડકા માત્ર ખોખરા કરાવે. આ જીભની તાકાત. ઝઘડાનું કારણ આ છે વાણીનો અવિવેક. સીતાજી બોલ્યા, લક્ષ્મણને જેમ તેમ બોલ્યા. તમે ઓરિજિનલ રામાયણ વાંચો,
સીતા બહુ જ ખરાબ શબ્દ બોલ્યા છે કે તું એટલે નથી જતો રામની પાછળ કે તારી ઈચ્છા એમ છે કે રામ મરી જાય તો પછી હું તને પરણું, એટલે ને તારી સાથે લગ્ન કરવું, એટલે તો કુલ પાંચન છે, તો નૃશંસ છે, તો કુળનો કલંક છે, તો છેલ્લા 13 વર્ષથી અમારી ભેગો આ ખરાબ દાનતથી ફરી ગયો છે. લક્ષ્મણ બિચારો ઉર્મિલાને છોડીને આવ્યો હતો અને સમર્પણ એનું હતું. સીતાના પગથી ઉપર નજર કરીને જોયું નથી અને એને આવા શબ્દો બોલ્યા સીતા. છેવટે લક્ષ્મણે જવું પડ્યું, લક્ષ્મણ રેખા દોરીને ગયો બિચારો પોપટ. તો એ પછી ભૂલ થઈ સીતાજીની. એટલે સીતાજીનું જે હરણ થયું છે એની પાછળ પણ એમની વાણી છે, એમના શબ્દો છે. એ ભગવાન છે, દેવી છે, એનામાં આપણે દોષ નથી કાઢતા, પણ એ આપણને શીખવે છે કે તમે ભગવાનના ઘરવાળા હશો તો જો જીભ હરખી નહીં ચલાવો ને, ભગવાન તમારા પતિ હશે ને તો પ્રોબ્લેમ થશે. એટલે બીજાએ તો કેફમાં રહેવું જ નહીં. ભગવાન પતિ હોય ને તો એ પતિ જાઓ, જો ધ્યાન ના રાખો તો જીભ ચલાવવામાં. એવું દ્રૌપદીનું થયું. દ્રૌપદી બોલ્યા દુર્યોધન માટે, શું બોલ્યા? આંધળા નાખો. હવે જે આંધળા હોય એને આંધળા જ હોય જીનેટિકલી, તો એ રોંગ છે, ખોટી બાઈ છે. આંધળા છે ને આંધળા હોય, આંધળાના આંધળા ના હોય. હવે બિચારો નવા ઘરમાં આવ્યો, પેલા ઇન્દ્રપ્રસ્થ કે હસ્તિનાપુર એવું બનાવ્યું હતું, જળ ત્યાં સ્થળ. શું આર્કિટેક્ચર હશે આપણા ત્યાં, હજી આવું ડેવલપમેન્ટ કરીએ કે જળ ત્યાં સ્થળ ને ત્યાં પાણી હતું, ત્યાં ધોતી ઓછું નતો કરતો અને પેલું જળ નતું દેખાતું, આવું બધું પડ્યો. અટારીમાં ઉભી તીન છે, ખડખડાટ હસી છે, મહાભારત સિરિયલમાં આવે છે. અને બોલી આંધળાના તો આંધળા જ. દુર્યોધન પડી ગયો, બહુ દુઃખ નતું, એને ફિઝિકલ પેઇન બહુ નતું, પણ આ શબ્દોનું પેઇન લાગી આવ્યું. અને એ સમયે પડતા પડતા નક્કી કર્યું, જેમ ગાંધીજી આફ્રિકાના સ્ટેશને નક્કી કર્યું હતું. ગાંધીજીએ પડતા પડતા નક્કી કર્યું, તેમાં આને પડતા પડતા નક્કી કર્યું કે આ જે બોલી છે ને એને તો નબળી કરવી છે, એને હેરાન કરવી છે. વસ્ત્રારણ સુધી પહોંચ્યા. સીતાને એક પતિ હતા તોય બચાવી ના શક્યા, અને દ્રૌપદીને 5 પતિ હતા ને તોય બચાવી ના શક્યા. પર સભામાં વસ્ત્રારણ જેવી ઘટના બની. જાણી જોઈને તમે તમારું વસ્ત્રારણ કરાવડાવ્યું છે તમારી વાણીથી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, વચને કરીને કોઈ જીવ પ્રાણી માત્રને દુખાવા નહીં. જામનગરનો એક યુવક મને મળ્યો થોડાક વર્ષો પહેલા. એની પત્ની રિસાઈ જતી રહી છે, છૂટાછેડાનો કેસ ફાઇલ કરી દીધો. મને એને કીધું, સ્વામી લગ્ન માટે 7 વર્ષ અમે બંને રાહ જોઈ હતી. બંનેના પરિવારજનો ના પાડતા હતા. બંને નક્કી કર્યું હતું કે બંને રાજી થઈને હા પાડે પરિવારજનો તો જ કરવા. 7 વર્ષ સુધી ધીરજ રાખી અને હવે પાછી જતી રહી. કેમ? કેમ કે મારાથી થોડું બોલાઈ ગયું, મને ખોટું લાગી ગયું. એ પણ ના બોલવું જોઈએ. મને કે આટલા વખત સુધી હું સારું બોલ્યો એનું કોઈ ફળ નહીં, અને એકાદ વખત સેફ બોલ્યો. મેં તો અહીંથી અમદાવાદ સુધી ગાડી લઈને જાય અને તે છે આમ સરખેજ સુધી ગાડી હરખી ચલાવી હોય અને સરખેજમાં વળતા અકસ્માત થાય તો આગળ સારું ચલાવ્યું એનું કોઈ ફળ નહીં. સમજાય છે? તમારે એમ ના કહેવાય સરખેજ સુધી કઈ ભૂલ ન, શાહીબાગમાં વળતા ભૂલ કરે ને તો અકસ્માત થાય. એમ ના કહેવાય કે આટલા વર્ષ સુધી તું તમને સારું બોલાવતો હતો જ, ધ્યાન રાખવું પડે. મને કે મેં સ્વામિનારાયણનું નામ આ જીભેથી કેટલું લીધું, એનું ફળ કઈ નહીં. એનું ફળ હતું એટલા મળી, અને પેલું તું આગું પાછું બોલે એટલે ટળી. એટલે ધ્યાન રાખવાનું હતું. તો તકલીફ આ થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને શીખવે છે કે વાણીનો વિવેક. જીવ પ્રાણી માત્ર દુખાય. કેટલાકની વાણી કેવી હોય, આપણે પાણી થઈ જાય, આપણને ડાયાબિટીસ થઈ જાય. લોકો બોલે ને તો એ લોકો સુગર વાળી જેની વાણી હોય. અમુક તો એવું બોલે ને કે આપણને મરચા ઉભા ચીરે ને એમાં મીઠું મરચું પાછું ભભરાવે. મરચા આપે ને એમાં કઈ ખેલ કરે આ બધા થોડાક. અમુકની વાણી આવી હોય છે. એટલે થોડુંક આ પ્રયત્ન કરવાનો એક વાણી વિવેકની અંદર, અને હારીને રાજી થવાનું. પ્રશ્ન ઉત્તરમાં જીતી જવાથી તમારી શાબ્દિક જીત થાય છે, એનું દિલ તમે જીતી નહીં શકો. પણ તમે કોઈ વ્યક્તિ આગળ નમતું જો તારી વાત સાચી છે તો તમે એનું દિલ જીતી લેશો. અને ચર્ચા પર ઉતરી જશો, જા આવે તારી ના હોય હવે તો પેલો કદાચ બળવાન નહીં હોય તો ઓકે તારી વાત સાચી, પણ એ થોડોક અંદરથી દુખાશે, અંદરથી ઇન્જર્ડ થશે. અમુક ઇન્જરી કેવી છે, બાર
લોહી થાય, બ્લીડિંગ થાય, એ બહારની એક્સટર્નલ ઇન્જરી છે. પણ ઇન્ટરનલ ઇન્જરી, બ્લીડિંગ પણ ના થાય છતાં પણ માથામાં કંઈક વાગ્યું હોય ને એટલે તમારે સીટી સ્કેન કે એમઆરઆઈ કરાવવા પડે કે સાહેબ ચેક કરી લો ને, અંદર તો બ્લીડિંગ નથી થયું ને. ઝઘડા થાય છે ને એનું કારણ ઇન્ટરનલ બ્લીડિંગ છે, અંદર લોહી નીકળે છે જે બહાર દેખાતું નથી. પાછું અંદર વખતે આપણે સીટી સ્કેન કરતા નથી, ના હોય કઈ લીમચું નથી. એટલે અંદર કોકને ઇન્જરી ના થાય એ સાહેબ ચેક કરવાનું છે. ફર્સ્ટ છે વાણી વિવેક. નેક્સ્ટ, વ્યક્તિની પરખ. વ્યક્તિને શેના આધારે ઓળખવાનો? ચશ્માની ફ્રેમથી, કપડાથી, જોડાથી, રૂપથી, સ્કિનથી, આ બધાથી ઓળખવાના છે. ગુણ અને દોષ ઉપરની પ્રકૃતિએ ઓળખાતા નથી, તે સાથે રહે જણાય. કાયણી ત્રીજું અપનાવું. લગ્ન પહેલા બધું સારું સારું જ લાગે, ભેગા હોય એટલે ખબર પડે. સાથે રહેશો ને જાજો સમય એટલે ગુણ પણ ખબર પડી જશે અને દોષ પણ ખબર પડી જશે. દૂરથી ડુંગરા રળિયા, આમ ગિરનાર દૂરથી કેટલો સરસ, નજીક જાઓ તો માથું ફોડી નાખે, પગમાં ઠેસ વગાડે એવો છે. બહારથી બધા સારા લાગે પણ ભેગા રહો ત્યારે તમને ખ્યાલ આવે છે. એટલે માપણીના મીટર એ ખાલી ઉપરના ના રાખવા. માપણીના મીટર ઉપરના ના રાખવા. બહારથી ઘણા લોકો માણસો બહુ વાર્ષક હોય, અંદરથી સારા હોય છે. બરફ બહારથી કેવો છે? ઠંડો છે. ઠંડુ પાણી પીવું ઉનાળામાં આપણને કેટલું ગમે છે, પણ એ જીભને મજા આપે એવું છે, અંદર તો તકલીફ કરે એવું છે. અને ગરમ પાણી જીભને તકલીફ કરે એવું છે, પણ પેટ માટે, આંતરડા માટે, આખી સિસ્ટમ માટે ગરમ પાણી અતિશય સારું છે. આપણે મોટે ભાગે જે આપણને જીભ પર મજા કરાવે ને એવા સંબંધો ગમે છે, અંદર મજા કરાવે એવા ગમતા નથી. આપણી માપણી જીભની જ છે, અંદરની માપણી નથી. તો કેટલાક માણસો બરફ જેવા છે, બહારથી ઠંડક આપશે, અંદર જઈને તો પ્રોબ્લેમ કરશે. કેટલાક બહારથી ગરમ પાણી જેવા છે જે તમને બજાડશે, અંદર જઈને સારું કરશે. એટલે ખાલી બાહ્ય પ્રકૃતિથી બરફ કે ગરમ એનો નિર્ણય ન કરતા, બહારથી લાગે આ ચુની ગઈ ચાતુર્વેદી, ચુની કાકા જે આપણે જોયા છે ને તમે વ્હીલચેરમાં ફેરવે છે, લગભગ 92-95 વર્ષની ઉંમર છે. લોસ એન્જલસમાં બાપા એની પૂજારી માં મૂક્યા હતા અને વર્ષો સુધી એમણે અમેરિકામાં પૂજારી તરીકે સેવા કરી. 1 રૂપિયો ખર્ચો ના કરે, બામણ ભેગું કરે, બધું ભેગું કર્યું એને, અને કપડા સાવ સામાન્ય રાખે. એટલે આપણને લાગે કોના માટે ભેગું કરે છે? દીકરો દીકરી કશું જ નહીં તો કોના માટે ભેગું કરે? પણ એના મનમાં વૃત્તિ શું હતી? આખા રાજકોટમાં કોઈ હરિભક્તે ડોનેશન નહીં કર્યું હોય ને એટલું ડોનેશન ચુનીભાઈ ચાતુર્વેદીએ કર્યું છે. આ એનું સમર્પણ છે. એણે પોતાનું ઘર, જમીન, પોતાની મિલકત, સોનું બધું જ ઠાકોરજીને અર્પણ કરી દીધું. બાકી સ્થૂળ દ્રષ્ટિએ તમને શું લાગે? આ દુબળી બ્રાહ્મણ જેવા લાગે. આખા રાજકોટમાં સૌથી મોટું આર્થિક ડોનેશન એ ભક્તનું છે. બહારથી ખાલી ઓળખવાનો પ્રયત્ન ના કરતા. કેટલાક માણસો અંદર સારા છે. એટલે એમાં પાછો એક વિડીયો આપણે જોઈએ, જ્યાં જ્યાં શક્ય બનશે ત્યાં સાથે વિડીયોથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે બહારથી આપણે નિર્ણય કેવો લઈ લઈએ છીએ અને વ્યક્તિની પરખ તો અમુક સમય પછી થાય છે. લેટ્સ સી ધ વિડીયો. જોયું? કુકીઝ કોની હતી? પેલા યુવકની. અને પોતે એમ માનતા હતા કે મારામાં ભાગ પડાવે છે. બારોબાર પેલાના ઉલાડી ગયા, પાછા ગુસ્સો એના પર ઠાલવે છે. પછી ખબર પડી કે આપણું બોક્સ તો ખોલવાનું જ બાકી હતું, આ તો કોકના બોક્સમાંથી આપણે ખાતા હતા. ક્યારેક આપણી લાઈફની અંદર પણ વ્યક્તિની પરખ કરવામાં થાપ આવી થાય છે. આપણે માનીએ છીએ કે એ મને નુકસાન કરે છે, એ મારામાં ભાગ પડાવે. એકચ્યુઅલી તો આપણે એનું કેટલું લઈ લીધું છે એ વિચાર નથી કરતા. ભગવાન સ્વામિનારાયણ એટલે જણાવે છે નેક્સ્ટ, લોયા 18 માં કહે છે. બીજી વાત, દેહે કરીને આંધળો, લૂલો, કોડિયો, બેરો, વૃદ્ધ પુરુષ દેહ મૂકે ત્યારે કેવા દેહ છે તે દિવ્ય રૂપ થાય છે. મોટે ભાગે આપણે કોની સાથે બને? આપણા જેવા હેન્ડસમ હોય તેની સાથે બને, આપણા જેવા ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર વાળા હોય તેની સાથે બને. એમાંય કોઈ કોતડા હોય, જીભ ચોટતી હોય, અપંગ હોય, આર્થિક રીતે સામાન્ય હોય, તેની સાથે આપણે સંબંધો સારા નથી રહેતા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ દેહ કરીને કોઈ આંધળો હોય, લૂલો હોય, બેરો હોય, વૃદ્ધ હોય, પુરુષ હોય, અક્ષરધામમાં બધા એવા જ રહેવાના છે. અને આપણે જોયું છે કેટલાક માણસો દૈહિક રીતે ખોડ ખાપણ વાળા હોય છે,
પણ સ્વભાવ એના બહુ જ સારા હોય છે. અને કેટલાક લોકોમાં દૈહિક પૂરેપૂરા ફિટ, કોઈ તકલીફ નહીં, પણ સ્વભાવ તો કબાલા તોડી નાખે એવા હોય છે, ભારે ઝઘડા કરે એવા હોય છે. એટલે ખાલી તમને બધાને હું વિનંતી કરું છું કે લગ્નની પસંદગીમાં ખાલી સ્કીન પર ના જતા. નોટ ઓનલી સ્કીન, ખાલી વાળ આવા છે, સ્કીન આવી છે, ખાલી ડિગ્રી ને એ છે પેરામીટર્સમાં કેટલો અંશ એનો છે, પ્રાયોરિટી આપવાની છે, પણ ખાલી એ જ નથી. એના સિવાય તો સ્વભાવ વધારે અગત્યના છે, લેટ ગો કરવાની વૃત્તિ કેવી છે એ વધારે અગત્યનું છે. તો મહારાજ આ વાત આપણને સમજાવી રહ્યા છે. નેક્સ્ટ, બીજું આપણા સંબંધો બગાડનારું તત્વ કયું છે? બોલો એક સાથે, ઈર્ષ્યા, જેલસી આપણને તકલીફ કરે છે, સંબંધો બગડે છે. કોકના માન, સગવડ, સત્તા, સંપત્તિ જોઈને તો મહારાજ શું કહે છે? જેના પર ઈર્ષ્યા હોય તેના ગુણ ગ્રહણ કરવા. સારંગપુરનું બીજું, દરેક કોઈ ઈર્ષ્યા હોય એટલે બનતું ના, એનું પાછું ગુણ ગ્રહણ કરવાના, બગાડવાનો જ પ્રયત્ન થાય. કેમ કરીને નપાસ થાય, કેમ કરીને બીમાર પડી જાય પરીક્ષાના ટાઈમે, કેમ કરીને એનું બગડે, એ માંદો પડે, આવું જ આપણને સતત રહ્યા કરે. એને કોઈ ખખડાવે એ ગમે. જેના પર ઈર્ષ્યા હોય ને એમાં કોઈ ખખડાવો. એક ભાઈ મારી પાસે આવ્યા હતા, ઘણા વર્ષ થઈ ગયા. કારણ કે સ્વામી, મારી પત્ની અને મારી મમ્મી વચ્ચે સખત ઝઘડો થાય, એટલે મારી મમ્મીનું કહેવું એમ છે કે તું તારી પત્ની ખખડાવતો નથી. વાત હોય તો ખખડાવું કરશે જ, કહેવાનું રાજી થતા ના, કે એમ કે છે કે મારી હાજરીમાં ખખડાવ, અને તું એને ખખડાવીશ ને તો પછી મને મજા આવશે, રાજી થવાશે. શું મેન્ટાલિટી છે કેટલાક લોકોની આવી, જેના પર ઈર્ષ્યા હોય ને કોઈ ખખડાવે એમાં રાજી થાય છે. મહારાજ અહીંયા સમજાવે છે કે આગળ નીકળી જવાની વૃત્તિ નહીં, સાથે રહેવાની વૃત્તિ. ટેન્સિંગ ને હિલરીનો પ્રસંગ આપણે જાણીએ છીએ. નહીં તો પતિ પત્ની વચ્ચે પણ ઈર્ષ્યાથી ઝઘડા. કર્નલ શૈલેન્દ્ર અને મેજર સરોજા, પત્ની ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં શૂટિંગ કોમ્પિટિશનમાં ગયા હતા, અને પછી એના પતિ અહીંયા હતા અને રાઇફલ શૂટિંગમાં એને મેડલ પ્રાપ્ત થયા. એના પતિને ખબર પડી, જેલસી હતી, મારી પત્ની આગળ કેમ નીકળી. અને હવે પહેલા શું હતું, પતિ એક જ કમાતા હતા, પત્ની તો ઘર સાચવતા હતા, એટલે જેલસીનો ઓછો પ્રશ્ન હતો. હવે બે કમાનારા લગભગ થવા લાગ્યા છે. પેલા એક જ ભણેલા હોય, બીજા તો લગભગ ઓછું ભણેલા કે અનપઢ હોય. હવે બે ભણેલા હોય, ઘણી વાર બાઈ વધારે ભણેલી હોય. એટલે જ્યારે તમારી બુદ્ધિમત્તા સેમ થશે, પૈસા સેમ થશે, એનું બેંક એકાઉન્ટ જુદું, એના ક્રેડિટ કાર્ડ જુદા, એના એટીએમ જુદા, એટલે ઈર્ષ્યા, જેલસી વધશે જ. એના ફ્રેન્ડ સર્કલ વધારે, તમારા ફ્રેન્ડ સર્કલ ઓછા. એની પાર્ટીમાં આવા માણસો આવ્યા, તમારી પાર્ટીમાં ઓછા માણસો આવ્યા. આ જતે દિવસે જેલસી પતિ પત્ની વચ્ચે પણ વધવાની. કપિલ શર્મા આમ કોમેડી નાઇટમાં કેટલું બધું કરી શકે છે, પણ એને જ એના પાર્ટનર કે પેલા વ્યક્તિ સુનિલ ગ્રોવર સાથે બબાલતી પ્લેનમાં ઝઘડ્યા, મારામારી સુધી, જૂતા કાઢી દીધા, ત્યાં સુધી. આમ કોમેડીમાં આવે છે, કર્યું ટ્રેજેડી. કેટલું અઘરું છે. કપિલ શર્મા સાથે નહીં, પ્રોગ્રામમાં હસી મજાક ને કેટલું બધું કરી શકાય, પણ કોકની સાથે તે જ આગળ નીકળે સુનિલ ગ્રોવર, એને સહન કરવું કેટલું અઘરું છે. તો થોડુંક મહારાજ આપણને આ શીખવાડે છે માનવીય સંબંધો સારા રાખવા માટે. અને બીજું યાદ રાખવાનું, દુનિયામાં આપણા કરતા રૂપાળા પણ આવશે. બોલો, હું બોલતો ને તમારું બધા બોલો. આપણા કરતા રૂપાળા પણ, આપણા કરતા બુદ્ધિશાળી પણ, આપણા કરતા વધારે આવડત વાળા પણ, આપણા કરતા વધારે સેવા વાળા પણ, બધામાં આપણા કરતા કોઈક હશે જ. તમે અહીંથી અમદાવાદ જાઓ તો તમારી આગળ ગાડીઓ હોય કે ના હોય? બધી તમારી પાછળ જ હોય. તમે કે વરરાજા છો તો અમદાવાદ સુધી તમારી આગળ એક ગાડી ના હોય, તમારી આગળ કેટલી ગાડીઓ હોય, તમને ઓવરટેક કરીને પણ કોક જાય. તો જિંદગીમાં તમારી આગળ પણ નીકળવાના, પાછળ પડવાના, આ સતત ચાલ્યા કરવાનું છે. એમાં સ્ટેબિલિટી એ માનવીય સંબંધો છે. નેક્સ્ટ, અવગુણ. ક્યારેક આપણને માનવીય સંબંધોમાં તકલીફ કેમ થાય છે? કોઈકનો અવગુણ દેખાય એટલે. તો મહારાજ ગરડા પ્રસંગના 53માં કહે છે, સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાય એટલે અવગુણ ન લેવું. આપણને અવગુણ કેમ આવે? સદામ જોલા ખાય છે, નસકોરા બોલાવે છે, બગાસા ખાય છે, પારણાના દાળે તો જે ઝાંપે છે એના કરતા ના કરતો જ સારું. આવું ઘણી વાર આપણને એમ થઈ જાય.
કે ઉપવાસની અંદર આમ મોટા ભાઈ ઉપવાસની વાતો કરે છે, હમણાં બાથરૂમમાં ગયો તો પગલા કરવા બાને થોડું ઉતારી દીધું. ક્યાંક ક્યાંક નાના મોટા અવગુણ આપણને દેખાય કરે, આવો છે, જિદ્દી છે, ખૌદરો છે, બોલતો નથી, આ બધું સતત આપણને રહ્યા કરે છે. તો મહારાજ શું કહે છે? સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાય એટલે અવગુણ ન લેવો. જેમ આપણને કોકની પ્રકૃતિ નથી ગમતી તો આપણી પ્રકૃતિ એ બધાને ક્યાં ગમતી હોય? દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય ને, દરેકના બીજભાર અલગ અલગ હોય. બીજભાર આવતું અણુભાર પેલો સોડિયમનો જુદો, મર્ક્યુરીનો જુદો ને તો આવતું. તો એમ દરેકના બીજભાર જુદા જુદા હોય, દરેકની પ્રકૃતિ અલગ અલગ રહેવાની છે. એ બધાની વચ્ચે બધાની લૌકિક પ્રકૃતિ સામે ખાલી જોવું નહીં. અલગ અલગ નેચર, સંતોના, હરિભક્તોના, જ્યાં જ્યાં આપણે રહીએ છીએ બધાના નેચર અલગ અલગ રહેવાના. જેમ કાલે વિજયભાઈ રૂપાણી આવ્યા હતા ની હાજરીમાં આ કાર્યક્રમમાં, તો વિજયભાઈનો નેચર જુદો છે. એ થોડાક સોબર છે. આનંદીબેન પેલા હતા એ તો ભૂકા કાઢે એવા હતા. એક સીએમ કે પણ નરેન્દ્ર મોદીનો પાછો નેચર જુદો છે. તમે જ્યાં નોકરી જશો ને, આમાં થશે શું કે તમે કોકના હાથ નીચે હશો, કલેક્ટર કમિશનર હાથ નીચે, તો બીજા સેક્ટરમાં બોસના હાથ નીચે, તો ક્યાંક તમારા ઉપરી જુદા સ્વભાવના હશે, પાછો બીજો જુદા સ્વભાવનો હશે. બધા અલગ અલગ સ્વભાવના માણસો સાથે જ તમારે કામ પાર પાડવું પડશે. એટલે શીખવાનું આ છે. ખાલી સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાય, અવગુણ ન લેવો. નેક્સ્ટ, રીસ આંટી, આ બહુ ખતરનાક વસ્તુ છે. રીસાઈ જવાય, આંટી પડે, અબોલા લેવાઈ જવાય. જો ભગવાનની ભક્તિની મહિમા હોય તો રીસની આંટી બંધાય જ નહીં. રીસ રાખે તે અર્ધો વિમુખ જાય, રીસ રાખે તે અર્ધો. આમાંથી જે જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં ક્યારે રીસાયા ના હોય, જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં ક્યારે રીસાયા ના હોય, જાણે અજાણે. એ હાથ ઊંચો કરો તમે. તો સભામાં એમનું સન્માન કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક રીસાયા હોય. નાના હોય ત્યારે તો ખબર એને કેટલું રીસાઈ ગઈશું આપણે, ચોકલેટમાં, ખાવામાં, કપડામાં, બધી જ બાબતમાં હજુ રીસાઈએ છે. ઘણા તો છેલ્લે સુધી, મૃત્યુ ટાઈમ સુધી રીસાય છે. ત્યાં સુધી આ રીસનો સ્વભાવ, આંટીનો સ્વભાવ ચાલુ રહે છે. નેક્સ્ટ, અમારે કોઈની સાથે આંટી બંધાતી નથી. આપણે બોલી શકીએ આવું કે મારે કોઈની સાથે આંટી બંધાતી નથી. રીસ કોઈની સાથે થતી નથી. મધ્યના 27ના વચનમાં કહે છે. નેક્સ્ટ, જે સમજવું હોય, આ સમજો, સરસ વાક્ય છે. જે સમજવું હોય તેને કોઈક વધીને કહે ત્યારે સામો ગુણ લે, અને મૂર્ખ હોય તેને કોઈ હિતની વાત કરે ત્યારે મૂંઝાઈ જાય. મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી, તો તેમની સાથે અમારે ઘણું બને છે. કોઈક વઢે, આપણને વઢવાનું, પપ્પા વઢે, મમ્મી વઢે, સેજ બોલ્યા એટલે તરત રીસાઈ જવાનું. મને કેમ બોલ્યા? પતિએ વઢે, પતિને પત્ની વઢે, ક્યારેક સંતો વઢે, હરિભક્તો વઢે, ઉપરી કાર્યકર વઢે. કોક વઢે એટલે તરત એટલું બધું મન પર ના લઈએ. ઘણા સેજ કોક વઢે એટલે રીસાઈ જાય, એના માટે આંટી બંધાઈ જાય છે. મુકુંદ બ્રહ્મચારી દ્રષ્ટાંત રતનજીનું આપ્યું છે. મુકુંદ બ્રહ્મચારીની ખાલી વાત સમજીએ. મુરજી બ્રહ્મચારી બાગડામાં હતા, મહારાજની મોજડીને તેલ લગાવતા હતા. વશરામ ભક્ત આવ્યા કે તમે તો દર વખતે સેવા કરો છો, મને આપો. કે નાનો, મહારાજે મને આજ્ઞા કરી કે તમે સેવક છો, બધી સેવા તમે જ કરો, અમને ક્યારેક તો આપો, બાકી મહારાજ બાગડા ક્યારે આવશે? એટલે મેં રાજી રાખવા માટે મોજડી બહુ આગ્રહ કરી દીધી. અને જ વખતે મહારાજ આવ્યા. મહારાજ કે તમને તેલ ચોપડવા આપી હતી, આને કેમ દીધી? જાઓ વિમુખ, સત્સંગમાંથી નીકળી જાઓ, પગમાં જોડા પહેરવા નહીં, ગળ્યું ચીકણું ખાવું નહીં. કોકને કાઢી મૂક્યા પછી નિયમ શાના પાડવાના હોય? અમે બહાર નીકળ્યા પછી ગમે તેવા જોડા પહેરીએ, તમારે શું લેવા દેવા? એક તો બહાર કાઢી મૂકવાના, પાછા એમ કહેવાનું પગમાં જોડા પહેરવાના નહીં, ગળ્યું ચીકણું ખાવાનું નહીં. અને મુકુંદ બ્રહ્મચારીએ લેશ માત્ર ખોટું લગાડ્યું નથી. જતાય આજ્ઞા પાડી. મહારાજ કહે છે એના પર અમને વગર કર્યું સેજે હેત થાય છે. તો આપણને પણ આપણા પરિવારમાં ક્યારેક પપ્પા, અને ઘણીવાર કોઈ ગુસ્સે થાય, વઢે કરે, આવેગમાં ગુસ્સો થઈ જાય છે. અને થોડોક સમય જો આપણે ધીરજ રાખીએ તો પછી વાંધો નથી આવતો. પણ તરત જ રિબાઉન્સ કરી દેવું છે, એ મને બોલ્યો, હું શું કરવા સહન કરું? તો સંબંધો ક્યારેય નહીં રહે. કમ ખાનાવર, શું બોલો તો? કમ ખાનાવર ગમ ખાના. બોલી જાય ત્યારે ગમ ખાવી, એટલે બબલ ગમ ખાવી એમ નહીં, ચુંગમ ખાવી એમ નહીં, પણ ગમ ખાવું એટલે સહન કરવાની વાત છે. નેક્સ્ટ, ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય
તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આટી રાખે નહીં, તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. જળમાં લીટો, પાણીમાં લીટો કરીએ દેખાય? ખબર ના પડે. હવામાં લીટો, બાપા તો વધારે આપે. હવામાં લીટો, લોટમાં લીટો, લોટામાં લીટો, 4 લીટા છે. લોટમાં લીટો થાય, બાંધ્યા વગરનો લોટ હોય, લીટો થાય તો એની જાતે ના થાય, તો કે આમ કરવું પડે, અથવા પવન આવે તો થાય. અને લોઢામાં થાય તો ભઠ્ઠી નાખવું પડે. અમુક ને લોઢામાં લીટા, એની સાથે જ મારે નહીં બને. હું જીવું ત્યાં સુધી નહીં બોલાવું, અને મારા લગ્નની કંકોત્રીમાં નામ નહીં ચાલે. હવે એનું મોઢું નહીં જોવું, મરી જવું પણ મંદિર નહીં જોવું. મને બોલ્યા કેમ? આ બધું સતત આપણે કરી રહીએ છીએ એ નહીં. ભૂલી જવાનું, રીસ નહીં. રામને જંગલમાં કોને મોકલ્યા? કહી દઈએ. રામ પાછા આવ્યા પછી સૌથી પહેલા કોને પગે લાગ્યા? લગાય. 14 વર્ષ જેને લીધે હેરાન થયા હોય એને પાછા પગે લગાય. કોઈ રીસ નહીં, કોઈ આટી નહીં. કયા પ્રકારની આ ભાવના છે? નેક્સ્ટ. હજુ રીસ આટીમાં મહારાજ બહુ ઊંડા ઉતર્યા છે. અંત્યના 14માં કહે છે, એક વાર જો કંઈ કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં, તે આસુરી ભક્ત કહેવાય. જીવે ત્યાં સુધી કેટલાક લોકો ભૂલતા નથી. નેક્સ્ટ. મહારાજ કહે છે, રીસે કરીને પ્રેમ ન કરવો. લોયાના 4માં મુંજાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં, અને રીસ વાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મુંજાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. જીણાભાઈ પંચાળાના દરબાર. ભગવાન સ્વામિનારાયણ મારા ત્યાં આવવા જોઈએ. મહારાજ કે અમારે અત્યારે સાનુકૂળ નથી. ના, કેમ આવો? આવવા જ જોઈએ. હવે મહારાજે કીધું કે તમારી જીદ મારે મુકાવી છે. ધણીના કોઈ ધણી છે? અને મહારાજ કે તમે જીદ કરો છો આ વખતે નથી આવું, તો જીણાભાઈ દિલગીર થઈ ગયા. આત્મહત્યા કરવાના પ્રયત્ન સુધી વેરાભાઈ બધામાં પહોંચી ગયા હતા. કેમ ના આવો? મહારાજ એટલે કે છે રીસ કરીને પ્રેમ ના કરો. ઘણી વાર ઘણા એમ થાય સંતો અમારે ઘરે આયા કેમ નહીં? હવે અમારા મંદિર નથી આવ્યા. તો આગળ પાછળ કારણ તો જાણો, કેમ નથી આવ્યા? કેમ અમને બોલાવ્યા નહીં? આ જાણ્યા વગર એટલે આપણી ભક્તિ પણ રીસ વાળી ના હોવી જોઈએ, પ્રેમ પણ રીસ વાળો ના હોવો જોઈએ. ઘણાનો ફોન ઉપાડતા સેજ વાર થાય, અથવા ફોન ના ઉપડે, અથવા રિંગ પૂરી થઈ જાય એટલે તરત જ પછી મેસેજ આવે, બસ હવે આવું જ કરવાનું. પણ સંદાસ મારતા શું ફોન ઉપાડે ત્યાં? તમારો ફોન ના ઉપડે એટલે બસ આવું જ કરવાનું. તરત જ જોઈ લઈશ. કેટલા બધા આવા તકલાદી આપણે થઈ જઈએ છીએ. ના ઉપડે કોઈનો કે કામમાં હોય, સભામાં હોય, અને એવી જગ્યાએ બધા બેઠા હોય તમારા ફોનમાં વાત ના થયું હોય, કારણ કે તમે ફોનમાં પાછા પૂછો શું ખાધું. હવે એને સામે પાત્ર એવું છે એટલે તમારો ફોન તો એને ઠંડીમાં ઉપાડવો પડશે. એટલે દર વખતે ફોન ના ઉપડે, મેસેજનો રિપ્લાય ના આવે, ગાડીમાં રહી ગયો હોય તો દર વખતે એક જ અસ્ત્રે મૂંડવાનો પ્રયત્ન ન કરવો. થોડા જુદા અસ્ત્ર રાખવા, વાળ મુજબ, દાઢી મુજબ. એટલે અહીંયા વાત એ સમજાવ્યો છે, રીસે કરીને પ્રેમ ન કરવો. નેક્સ્ટ. પ્રસન્ન કરવાની વૃત્તિ આ એક નવો ગુણ છે. બહુ સરસ. આપણા બધામાં ક્યાંક ક્યાંક છે, પણ ઘણું ખરું ખૂટે પણ છે. વાંચજો, સરસ શબ્દો છે. અમારાથી કોઈ દુખાયો હોય, અમારા અંતરમાં એવો વિચાર આવે છે ભગવાન સર્વ અંતર્યામી છે, તે ભગવાનનો અપરાધ થયો, ને તેને કંઈક જોઈતું હોય તો તે આપીએ, અને જે પ્રકારે રાજી થાય તેમ અમે કરીએ છીએ. આપણાથી કોઈ દુખાયો હોય? તમારાથી ક્યારેક કોઈ દુખાય છે ખરા? હા કે ના? દુખાય છે. દુખાય છે શું? અમુક તો હાવ પતી જાય છે. ઘડી ઘડી દુખાય. અમુક તો અડફેટ જ ચડાવતા હોય મમ્મીને, પપ્પાને. ઘણી વાર તો મમ્મી આપણી ગેરહાજરીમાં રડતા હોય, ઘણા તો એના મમ્મી પપ્પા બેયને રડાવતા હોય, અને બે બિચારા હાથ જોતા આના કરતા તને જન્મ ના આપ્યો તો હારો થાય. કેટલાક ત્રાહિમામ પોકારી જતા હોય છે. તો મહારાજ કહે છે અમારાથી કોઈ દુખાયો હોય ને ત્યારે અમારા અંતરમાં એવો વિચાર આવે કે ખાલી પેલો નથી દુખાયો, એમાં રહેલા ભગવાન દુખાયેલા છે, એટલે આપણે એને રાજી કરવા છે. બાપામાં આ વૃત્તિ, મહંત સ્વામી મહારાજમાં આ વૃત્તિ. કોઈ લેશ માત્ર દુખાઈ જાય પછી એ સહન ના કરી શકે, રહી ના શકે, માફી માંગે, પ્રાર્થના કરે, એને રાજી કરવાનો સરસ પ્રયત્ન કરે. આપણે પણ આવું કરવાનું. થઈ જાય આપણાથી બોલાઈ જાય, કંઈક અપરાધ થઈ જાય તો જોવાનું કે મારાથી આવું બોલાવ્યું, પાછા બોલાવા, માફી માંગવી, કંઈક આપીને રાજી કરવાનો પ્રયત્ન કરવો. અમુક લોકો શત્રુ ઉછેર કેન્દ્ર હોય છે. શત્રુ ઉછેર કેન્દ્ર એટલે શત્રુ જ ઉછેરતા હોય, અને અમુક મિત્ર ઉછેર કેન્દ્ર હોય, એ મિત્ર જ ઉછેરે. પાછો શત્રુ થયો હોય ત્યારે મિત્ર બનવાનો પ્રયત્ન કરે.
આ લોકોમાંથી શીખવા જેવું છે ભાજપ વાળામાંથી. ત્યાંથી ખેંચી ખેંચીને કેવા લઈ આવે છે સામે વાળા અને ભગવો ખેસ પહેરાવ્યો, ભગવાકરણ ધારણ કર્યું, જાહેરમાં કેસરીઓ ઓઢાડ્યું. એટલે બધા એવો પ્રયત્ન કરવાનો કે આપણા શત્રુના લિસ્ટમાં આટલા છે, મિત્રના લિસ્ટમાં આટલા છે, હવે શત્રુને મિત્રમાં કેમ ફેરવવા, એવો પ્રયત્ન કરવાનો આ હ્યુમન રિલેશન છે. એના માટે પસંદ કરવાની વૃત્તિ છે. એક નાના બાળકની અંદર કેટલી સરસ બીજાને રાજી કરવાની વૃત્તિ છે, એનો બહુ જ રસપ્રદ વિડીયો છે. એની બોલથી કાચ તોડી નાખ્યા, ગ્લાસ તોડી નાખ્યા. બાળકનો તો વાંક નહોતો, એને તો 50 રૂપિયા મળ્યા, તે તો જુદો બાળક હતો. 50 રૂપિયામાંથી સપના કેવા જોયા હતા, દાણી ખાઈશું, આઈસ્ક્રીમ ખાઈશું, કારણ કે માંડ 50 રૂપિયા ભાગમાં આવ્યા હોય, આટલા સપના સેવ્યા હતા. ક્યાં જોયું કે એક વ્યક્તિ દુખાઈ છે, કાચ તૂટી ગયા છે, મારી ફરજમાં નથી આવતું પણ સજ્જનતામાં આવે છે, અને 50 રૂપિયાના ગ્લાસ લઈને ત્યાં મૂકી દીધા, કીધા વગર પાછા. કેટલાક ત્યાં રાખો ગ્લાસ આપણા તરફ. મૂકીને તરત જતો રહ્યો છે, જોયું એ નથી. શેર, કેર, એન્જોય. શેર, કેર, એન્જોય. બીજાને આપવામાં આનંદ છે, બીજાની મદદ કરવામાં આનંદ છે. માનવીય સંબંધો આ છે. મહારાજ કેટલી સરસ વાત. એટલે આપણે પણ આપણા ઘરમાં મમ્મીને, પપ્પાને, બહેનને, ભાઈને, પરિવારના સભ્યોને રાજી કેમ કરી શકીએ, થોડો પ્રયત્ન આ કરવાનો. નેક્સ્ટ સરસ મહારાજ મધ્યના 35માં લખે છે, સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ, સારું પાત્ર જોઈને કાટ થાય કે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, તે પદાર્થ તેને આપીને રાજી થાય, તેના હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજમાન રહે છે. સારું જોઈએ એટલે આપણને પહેરવાનું મન થાય, ખાવાનું મન થાય, લેવાનું મન થાય, એવું નહીં. સારું દેખાય ને તો બાપ પણ શું મન થાય, મારા દીકરા માટે, દીકરી માટે. એમ આપણે પણ ક્યાંક બહાર ગયા હોય તો મારી બહેન માટે, મારા ભાઈ માટે, મારા પરિવાર માટે આપણું જતું કરીને, મારા પૈસાથી, મારી બચતથી. એક છોકરો મને અહીંયા મળ્યો હતો અને મને કે સ્વામી મમ્મી પપ્પાને મારે પ્લેનમાં બેસાડવા છે, જાત્રા કરાવી છે, એટલે મેં કેમ નથી બેઠા? મને કે ના, કે અત્યાર સુધી એમણે મજૂરી કરી મને ભણાવ્યો છે, અને હું કમાતો થયો છું, એટલે ધીમે ધીમે એને કપડા સારા લઈ રહ્યો છું, અને સંકલ્પ કર્યો છે કે બંને જણાની યાત્રા કરાવડાવી છે. હું તારે બાઈક ને બીજું બધું એ કે હું પછી કરીશ, પણ એકવાર એમને એકવાર બેસાડવા છે. તો આ ફિલિંગ છે. આપણા પરિવારના સભ્યોને, આપણા સંતોને, આપણા ભક્તોને આ લાગણીથી પ્રસન્ન કરવાની વૃત્તિ. તો સરસ વાત કે આત્મીય સંબંધો આપણા માનવીય સંબંધોને વધારે ઘનિષ્ઠ બનાવી શકે છે. નેક્સ્ટ, આ એક ડેન્જર ઝોન છે, એક્સિડેન્ટલ પ્રોન ઝોન. શું છે? ચડવણી. આમાં ભલા લેવાઈ જાય છે. કઈ લેવાઈ ગઈ? કોણામાં? મંત્રામાં. ચડવણી. કોક સહેજ આપણને કે મહારાજ સરસ વાત કરે મધ્ય 28માં, કોઈના કહ્યા સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થતો નથી. આપણને કોક સહેજ એમ કહી જાય કે તારા માટે આ પેલો આવું બોલતો હતો, પેલી આવું બોલતો હતો, આમ બોલતા હતા, અને તરત આપણે એના 2 પૈસાના માણસ પર વિશ્વાસ રાખીએ છીએ. તમે આટલા વર્ષોથી જેની સાથે રહ્યા એને તો પૂછો કે તમે મારા માટે આવું બોલતા હતા, અને થોડો સમય રાહ તો જુઓ. એકાદ વ્યક્તિ બોલી ગયો એટલે તરત માની લેવાનું. કેટલાક લોકો ધંધો જ આવો હોય છે તમને ઝઘડાવા, અમુક બીજો કોઈ વ્યવસાય જ નથી, બેરોજગાર છે, એટલે આમાંથી જ રોજગારી મળે, બીજા બેરોજગાર કરે, એના જેવા કરે. એટલે આપણે કોઈની ચડવણી કરવી નહીં. કોઈ સ્ટેજ કરે તમારા માટે આ બોલતા હતા, ત્યારે માનશો નહીં, લેવાઈ જવાશે. બને ત્યાં સુધી ચડવણી સાંભળવી જ નહીં. આવા લોકોની વાતો તો મને ખબર છે કે મારી મમ્મી છે, કે મારી પત્ની છે, કે મારા પતિ છે, કે મારા ભાઈ છે, કે અમારા સ્વામી છે. શું કરવા? કોકે સ્ટેજ બોલ્યા તરત માની લો છો? એ સંબંધો તમારા બગાડશે. તો માનવીય સંબંધોની બહુ સરસ વાત મહારાજ આમાં સમજાવી રહ્યા છે. નેક્સ્ટ, હૃદયથી પ્રશંસા કરવાની. આવી રીતે એને ભગવાનની મૂર્તિનો એક દોષ.
આવી રીતે ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. કોકને દિલથી એપ્રિસિએટ તો કરો. વખાણ આપણે છે વખાણ કરવામાં એટલા કંજૂસ છીએ ને, દિલથી વખાણ નથી કરી શકતા, કારણ કે આપણને બીક રહે છે કે એની પ્રશંસા કરીશ તો એ મારાથી આગળ નીકળી જશે. તો સંબંધો સારા રાખવા માટેનો શ્રેષ્ઠ ઉપાય જો કોઈ હોય ને તો હૃદયથી પ્રશંસા, એપ્રિસિએટ. મમ્મીને ક્યારેક રસોઈ સારી થાય, સારી થતી જ હોય લગભગ, તો ક્યારેક વખાણ તો કરો. કોઈ દિવસ બોલતા જ નથી આપણે મમ્મી આજે આ સરસ થયું, બહુ સરસ થયું. અને સજ્જનતા તો એ છે કે ઘણી વાર બગડ્યું હોય ને તો એ ન બોલવું, જણાવવા ના દેવું. આ સજ્જનતા છે. તો સંબંધો તમારા સારા રહે. તો પરસ્પર પ્રશંસા, હૃદયથી પ્રશંસા. બાપા સંતોના વખાણ કરે છે, સંતોને લીધે સમયો થાય છે, સંતો બધું આયોજન કરે છે. મહંત સ્વામી મહારાજ પણ હરિભક્તોની સંતોની પ્રશંસા કરે છે. આપણામાં તપ કરે છે છાત્રાલયમાં કે અહીંયા કેટલાક છોકરાઓ દાણા પાણા કે એક ટાણા કે વ્રત કરે છે. કોઈ દિવસ તમે તમારી વચ્ચે જેણે પાકા એક ટાણા કર્યા, દાણા પાણા કર્યા, એને મળવાનું નક્કી કર્યું? તમે કશું કરતાય નથી, કોઈ કરે એને એપ્રિસિએટ કરે. અરે સરસ કહેવાય, હું રહી શકતો નથી, બહુ તમારી દ્રઢતા કહેવાય. જેમ તમને ભૂખ લાગે છે એમ નહીં લાગતી હોય, એમ તરસ નહીં લાગતી હોય, તકલીફ નહીં પડતી હોય, કેટલું મન મારતા હશે, તારે ઉપવાસ કરી શકતા હશે. તમે તપ તો નથી કરતા, તો કોઈ કરે છે બિરદાવો તો ખરા દિલથી. કાંઈ નથી કરી શકતા આપણે, તો હૃદયથી પ્રશંસા, તો તમારા સંબંધો વધારે સારા થઈ શકશે. નેક્સ્ટ, ભૂલો ભૂલી ગુણગ્રહણ. આપણે જેની સાથે રહીએ છીએ ભૂલ થવાની. મહારાજ વચન 21 કહે છે, ભગવાનનો ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. સ્વાભાવિક અલ્પ દોષ હોય તે જોવા નહીં, પણ એ દોષ પોતાનો હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવાનો. ભૂલ થાય, આપણા પરિવારમાં ભૂલ થશે, ગમે તેની દીકરા દીકરીની, માતા પિતા બધાની ભૂલ થાય. બિલ ક્લિન્ટનની ભૂલ થઈ હતી, ખ્યાલ છે? બિલ ક્લિન્ટનની ભૂલ થઈ, એને કોઈ બાઈ સાથે અફેર થયું અને બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટનને પછી ખબર પડી. બિલ ક્લિન્ટને ના કીધું, મીડિયામાં આવ્યું અને પછી હિલેરીને ખબર પડી. હિલેરી ક્લિન્ટનની બુક મેં વાંચી અને હિલેરી લખે છે કે બિલે મને 6 મહિના સુધી અંધારામાં રાખી. અને કઈ સ્ત્રી સહન કર્યા? હું એને કઈ રીતે માફ નહીં કરી શકત, પણ એ વખતે મેં મારા મગજને બહુ શાંત રાખ્યું. મારા એક મિત્રે મને સલાહ આપી કે ભગવાન જયારે દુઃખ આપે છે, વેદના આપે છે, ત્યારે થોડીક ધીરજ રાખજો તો કંઈક રસ્તો પણ આપશે. અને બિલ ક્લિન્ટન મારી પાસે આવ્યા, એને માફી માંગી કે ઇટ વોઝ માય ફોલ્ટ, મારે જ બીજી બાઈ સાથે અફેર હતું, હું માફી માંગુ છું, પતિ છું અને અમેરિકાનો પ્રેસિડેન્ટ છું, છતાં તારી માફી માંગુ છું, નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. અને હિલેરી લખે છે કે મને બહુ જ ગુસ્સો પણ હતો, હતાશા હતી, ડિપ્રેશન હતું, છતાં પણ મેં મારા પતિને માફ કરી દીધો, તો હવેનું અમારું ગૃહસ્થ જીવન વધારે સારું થયું. આ ક્યાંક બની શકશે, બધાને આવા જ કેસ કરે એવું નથી. ક્યાંક પૈસાની દ્રષ્ટિએ કોઈ ઘરમાં ચોરી કરી બેસશે, થાય, આપણાથી ચોરી થઈ જાય, ઘરમાં કોઈ સ્ત્રી પાત્રથી ચોરી થઈ જાય, એ ડઝન્ટ મીન કે કાયમી ચોર છે. તો ક્યાંક માફ કરી દો એને, ભૂલો ભૂલીને ગુણ ગ્રહણ કરવાનો થોડો પ્રયત્ન કરવાનો છે. પ્રમુખ સ્વામી મહારાજને જેણે ઝેર આપ્યું હતું એને બાપાએ છેલ્લા શ્વાસ સુધી સાચવ્યા છે. તો કોક આપણા માટે સહેજ બોલ્યું હોય, હમણાં મહંત સ્વામી મહારાજ સાથે મોરબી તો ત્યાં હતા ને, તેને સ્વામીને કીધું કે સ્વામી કેટલા લોકોએ તમારા અપમાન કર્યા છે. મહંત સ્વામી મહારાજને બહુ બધાએ પેલા અપમાન કરેલું, અલગ અલગ પ્રકરણો થયા એમાં. તો સ્વામી મને કહે કે છોકર મત કહેવાય. શું કહેવાય? છોકર મત કહેવાય. પછી એક વાક્ય સરસ બોલ્યા, સ્વામી કે મને એવું લાગતું જ નથી કે આજ સુધી કોઈએ મારું અપમાન કર્યું હોય. શું કઈ સ્થિતિ મને નજીકતા છે? સ્વામી કે મને ફીલ નથી થયું કે કોઈએ મારું અપમાન કર્યું હોય. મેં કઈ ભૂમિકા પર છે, કદાચ આપણું આ લેવલ તો થવાનું જ નથી, પણ લિસ્ટ તો ન રાખીએ કે આ હતા, લિસ્ટ તો ના રાખીએ, બીજાને કહીએ તો નહીં. ભૂલો ભૂલીને જતું કરવું, આ વાત મહારાજ અહીંયા સમજાવી રહ્યા છે. નેક્સ્ટ, મનમાં માન રાખવું નહીં. આ થોડો જુદો સબ્જેક્ટ છે. ક્યારેક બીજા સાથે આપણે નથી ગમતું એનું કારણ શું છે? હું ઉચ્ચ કુળમાં જન્મ્યો છું, હું લેવા પાટિયા,
બ્રાહ્મણ, હું દરબારમાં એક કરડિયા નહીં, હું તો ગ્રાસ્ય દરબાર, અમે આમાં ના આવીએ. આ છે ને આપણને બીજા સાથે, અમારા ઘણી પાસે, મારી પાસે લગભગ 200-250 બાયોડેટા હશે. કેટલા બધા આપી જાય, અમુક તો બે વાર આપી જાય, રાખજો કે કામ લાગે. બધા કોકને બતાવવા જાય, આપજો છૂટથી. પછી આપણે એમ કહીએ કે તમારે આમાં કરાય, આપણે પ્રયત્ન કરીએ છીએ કરાવડાવવાનો, તો ના કે અમારે એમાં ના ચાલે, એ અમારાથી નીચા કહેવાય, એ અમારાથી નીચા કહેવાય. અમુક તો કડવા લેવામાં નથી કરતા, લેવા કડવા નથી કરતા, અંદર અંદર કેટલું અમારે એના કરતા લેવલ બહુ ડિફરન્ટ છે, જુદા પ્રકારના છીએ અમે. બરાબર છે, જ્ઞાતિની દ્રષ્ટિએ જે નિયમો જાળવી રાખે એવું ના નથી પાડતો, પણ સત્સંગમાં તમે ડિફરન્સ રાખો કે અમે આવા આવા. હજુ ક્યાંક જૂની સંસ્થામાં જ્ઞાતિવાઈ સાધુઓના ભેટ પડે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે 1981માં ક્રાંતિ કરી નાખી. વાણિયાથી બાંધી મોચી સુધીના કે બધી જ કાસ્ટના તમામ સાધુ થાય એટલે એક સરખા, નો ભેદ, નો ડિફરન્સ, કશું જ નહીં. બ્રહ્મ અમારી જાત આ છે. એમ આપણે પણ હરિભક્તોમાં બરાબર છે, લગ્ન કરવા હોય ત્યારે જ્ઞાતિ કે જોજો, પણ અંદર અંદર બેઠા હોય શિબિરમાં કે સભામાં લાભ લેતો હોય ત્યારે આ છે એ ક્યારે કરતા નહીં. નેવર. હું ઉચ્ચ કુળમાં જન્મ્યો છું, હું ધનાઢ્ય છું, હું તો દસ્તાવેજ વાળો છું, ના સૂચિત વાળો છે. તમારું દસ્તાવેજમાં સૂચિત થઈ જશે, આવું જતું રહેશે. એટલે ક્યારેય કોઈને આર્થિક લેવલની અંદર પણ ક્યારેય નીચા પાડવાનો પ્રયત્ન કરવો નહીં, તો સંબંધો આપણા સારા થઈ શકશે. આગળ મહારાજ વાત સમજાવે છે. નેક્સ્ટ, કૃતજ્ઞ ન થવું. ગરડા પ્રથમના 10માં છે, જે મનુષ્ય કયા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવું. અને કોઈ મનુષ્ય કંઈક પાપ કર્યું એમ પ્રાયશ્ચિત કરી લીધું હોય તો પછી પાછું એને પાપી કે એને પણ કૃતજ્ઞ જાણવું. પહેલું વાત સમજાવે છે, કોઈ કે કંઈક આપણા માટે કર્યું હોય તો જાણવું, મારા માટે આટલું ઘસાયા. અને સેકન્ડ, કોઈની ભૂલ તમે જોઈ, કોકને તમે બહાર ગલ્લા ઉપર લારી ઉપર ખાતા જોઈ ગયા, બરાબર છે, વાત સાચી જ હતી કે બકરી ભવનથી એવું દેખાયું નતું, બકરી ભવનથી પેન્સિલ ક્રાંતિ દેખાઈ, એમ બકરી ભવનને લીધે પાણીપુરી ખાતા નહોતા દેખાયા, પણ એકચુઅલ ખાતા જ હતા. પણ તમારા મનમાં એમ થાય હવે આ જીવશે ને ત્યાં સુધી પાણીપુરી નહીં છોડે. શું કરવા? એ કિલ્લો મારી દીધો, એ સુધરી શકે છે. અને એને પાછું બાપાને પત્ર લખીને પ્રાયશ્ચિત કરી દીધું હોય, કોઈ આપણે છાપની ભૂસી નથી શકતા. આપણે એના માટે જે છાપ હોય ભૂસી નાખવી, એ વાત બધા અહીંયા સમજાવી રહ્યા છે કે જે કઈ નાની મોટી ભૂલ હોય એને જતી કરવી, કૃતજ્ઞ ન થવું. નેક્સ્ટ, સંગે કરીને પ્રકૃતિ. આ પણ બહુ થોડુંક આપણને મળતું હોય છે, બહુ સરસ છે, વાંચો. કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય અને કેટલાકને અતિ ચંચળ હોય, આપણામાં દેખાય. અમુક છે ને બાળક હોય ને તો એટલા સિન્સિયર હોય, ધીર ગંભીર હોય, ગલી પછી કરીએ તો નથી. અમુક અત્યારે બહુ શાંત હોય, આપણને લાગે બાળક છે મોટું છે, એટલા સિન્સિયર, ધીર ગંભીર. અને અમુક બુધા આવે ને તો એ જાતે ચોકલેટ લઈ લે. અમુક ગરડા આવે ને તો એ જાતે હાથમાંથી ખેંચી લઈને ચોકલેટ લઈ લે, બરાબર ફીલ કરે. એટલે અમુક વૃદ્ધોની પ્રકૃતિ બાળક જેવી છે અને અમુક બાળક વૃદ્ધ જેવા છે. ઘણી વાર આ બોલતું કેમ નથી? તો અમુકની પ્રકૃતિ, સ્વાભાવિક પ્રકૃતિ જુદી છે. તો એ પ્રકૃતિ શેને લીધે છે? તો સંગે કરીને. ઘણી વાર 3 બહેનો વચ્ચે, 4 બહેનો વચ્ચે એક ભાઈ હોય તો ધ્યાન ના રાખે ને તો થોડોક એ બાજુ ઢળી જાય, સમજાય કે પછી થોડોક મહિલા વર્ગ જેવો થઈ જાય, ધ્યાન ના રાખે તો સમજો, બીકણ થઈ જાય, બીકણ થાય, ગભરાય. હવે અમુક પહેલેથી જે ભાઈઓ ભેગી રહી હોય ને એ પછી બુલેટ જ ચલાવે. બુલેટ ચલાવે ને તલવારબાજીમાં જ હોય ને, કારણ કે એનો સંગ એવો છે. એટલે સંગે કરી પ્રકૃતિ થોડીક આવી થાય છે. અને કેટલાકને પૂર્વ કર્માનુસારે પણ હોય છે. એટલે અમુક વાર કેટલાકની પ્રકૃતિ એ દેખાય બહુ શાંત છે, થોડી ધીરજ રાખવાની. પ્રમુખ સ્વામી મહારાજ છે બહુ શાંત હતા, ખ્યાલ છે ને? બાપાનું નામ શું હતું? શાંતિરામ. ભગતમાં શાંતિ ભગત. અને બાપા માટે ઘનશ્યામ સ્વામીને કહેતા જૂના કાતરજવાળા કે પ્રમુખ સ્વામી મહારાજને બોલાવે, શાંતિ 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 બૂમ પાડતા હતા. તો હું ધીમેથી બોલું, શાંતિથી બોલું છું. શાંતિ શાંતિ જોરથી બોલાવે ને તો એ શાંતિ એક વાર
આવું પ્રમુખ સ્વામી મહારાજની અતિ શાંત પ્રકૃતિ હતી. અને પછી શાસ્ત્રીમાનના યોગમાં જાણ્યું કે શાસ્ત્રીમાનને આવું ગમતું નથી, શાસ્ત્રીમાનની જુદી પ્રકૃતિ છે. અને પછી પ્રમુખ સ્વામી મહારાજની કેવી પ્રકૃતિ, અંપળમાં પામી જાય, અતિ ચંચળ, એને સહેજમાં તો બીજું ફાવે નહીં, આમ કોકની ભૂલ બધું આમ સરસ રીતે આખું મેનેજમેન્ટ કરે, આમ તમને જોવે ત્યાં પ્રકૃતિ પામી જાય. તો પ્રકૃતિ ક્યારેક ગુરુની આપીને હતી, એ તો પ્રકૃતિથી પર છે ગુણાતીત સંતો, પણ છતાં પણ આપણે કોકને એકવાર જોયે એટલે એમ નહીં માની લેવાનું કે છેલ્લે સુધી આવા જ રહેશે. તાત્કાલિક બદલાઈ નહીં જાય, ધીમે ધીમે ફેરફાર એની અંદર થશે. જેમ લગ્ન કરીને તમારા ઘરે કોઈ પાત્ર આવ્યું હોય, એના ઘરે 8:30 9 ઉઠવાની ટેવ હોય, તો તમારા ઘરમાં બધા 5 5:30 ના એલાર્મ વાળા હોય, અમુક તો એલાર્મ વગર ઉઠનારા હોય. હવે તાત્કાલિક એને વહેલી ઉઠવાની ટેવ ના આવે, કેટલાક તીખું ખાનારા આવ્યા હોય, હવે ધીમે ધીમે કરતા પ્રકૃતિ બદલાશે. એટલે તાત્કાલિક કોકની પ્રકૃતિનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્રયત્ન કરવા નહીં, ધીમે ધીમે બદલાય. નેક્સ્ટ, પોતા સારું ક્રોધ નહીં. મહારાજ કે છે અમારે તો 1 થી લાખ રૂપિયા સુધીનો બગાડ કરે તો પણ પોતા સારું ક્રોધ આવે નહીં. આપણે કોના માટે ક્રોધ આવે? લગભગ બધું આપણા માટે જ આવે, બીજા માટે ક્રોધ આપણે કરતા જ નથી. કોકનું બગડે શું કે બગડે, ધીરજ રખાય, કઈ નહીં, સારું આપણું બગડે ખબર પડે, આપણું બગડે તો ધીરજ રહેતી નથી, એ સમય ક્રોધ આવે છે. નેક્સ્ટ, મતીને ફેરવે તો રૂડું થાય, આ સારો ગુણ છે. પોતાના મનને જાણે મતીમાં નિશ્ચય કર્યો જ મારે આમ કરવું છે, પણ સંતના વચને ફેરવી, અહીં બેસવું નહીં, આ કરવું નહીં. આપણે નક્કી કર્યું હું તો અહીંયા જ બેસીશ, હું આ જ ખાઈશ, હું આ જ જગ્યાએ જઈશ. અને ઘરમાં પપ્પા મમ્મી ઘણા લોકો ફેરફાર કરાવડાવે, અને બદલવું જ પડશે. પણ અમુક લોકો ટ્રસ્ટી મસ્ત ના થાય, ફેરફાર જ ના કરે. હમણાં અમે બોમ્બે પાછા આવતા હતા, સૌરાષ્ટ્ર જનતા માટે ટ્રેનમાં હતા, એમાં 2 સંતો હતા, અને જે 2 ટાયરની અંદર તો 4 સીટ હોય, એમાં એક જેન્ટ્સ હતા, અને પછી તાત્કાલિક ચેક કરાયું તો એક લેડી હતા, 73 વર્ષના બેન. 4 જણામાં એમાં તો કેમનું ત્યાં રહેવાય? એટલે તાત્કાલિક અમારે જયારે ટ્રેનમાં પ્લેનમાં હોય ત્યારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે, મોટે ભાગે બધી કોપરેટ કરે. ત્યારે ટીસીને વાત કરી તો કે સ્વામીજી થઈ જશે. એટલે બેનને પાછી રિક્વેસ્ટ કરવાની હતી કે તમને બીજે ગોઠવી દઈશું, અહીંથી થોડી ધીરજ રાખજો. હવે ત્યાં લાવવાનો કોને? એમને ત્યાં બીજે બેસાડવા હોય તો 2 ટાયરમાંથી એક કમ્પાર્ટમેન્ટમાંથી એક છોકરો હતો, એટલે એની પાસે ગયા. આગળ પહેલા આજુબાજુ એનો છોકરો કોઈ નહોતું, એકલો જ મુસાફરી કરતો હતો, 22-23 વર્ષનો હતો. એને કીધું કે બેટા તું અહીંયા આવી જા ને. તો કે ના, કે તું એકલો છે, પેલા 73 વર્ષના માજી છે, અને અહીંયા આવી જાય તારી સીટ પર, તું ક્યાં રહે પ્રેમથી? ના, કે હું ફેરફાર નહીં કરું, મારી સીટ છે, જેને જ્યાં હું બેસવું હોય ત્યાં બેસે, હું નહીં ખસું. એ ના ખસ્યો. એટલે બીજા એક 74 વર્ષના વૃદ્ધા સાંભળી ગયા. એને કીધું કે આ સંતો આવ્યા છે અને થોડીક મર્યાદાનું છે, તો તમે ત્યાં આવી શકો. એને બિચારાએ વૃદ્ધે પોતાનો બધો સામાન ગોઠવી દીધો હતો, કે આ તો બદલ્યો. પેલા માજીએ પણ પેલી બાજુ મુખ સામાન બદલ્યો હતો, એ પાછા ત્યાં ગયા બીજી સીટ બાજુ. બંને જણાએ એકે 73 વર્ષે, બીજા 74 વર્ષે સહકાર આપ્યો. પેલા 23 વાળાએ સહકાર ના આપ્યો. પછી ટીસી આવીને મને બધો પ્રસંગ કીધો. મને કે સ્વામી પેલાને લગભગ છૂટાછેડા થવાના 23 વાળાને. આ ટીસી મને અમદાવાદના છે, ટીસી ટિકિટ ચેકર. મને કે 23 વર્ષે જે 8 કલાક ટ્રેનમાં ખાલી હુતા એમાં સીટ નથી બદલી, એક તો એ ઘરવાળા સાથે કેમનો સેટિંગ કરશે? જે સેટ પોતાનું મન ધાર્યું છોડી ના શકે, એ શું સેટિંગ કરવાના છે? તો માનવીય સંબંધો માટે ક્યાંક જતું કરવું પડશે. આ વાત મહારાજ સમજાવી રહ્યા છે. નેક્સ્ટ, સૌડું લે તો હેત થાય, આગળ આ વાત આવી ગઈ છે. નેક્સ્ટ, આત્મબુદ્ધિ થાય તો અભાવ ના. આ સરસ વાત છે કે જે તમારા હોય ને એ તમને ગમે તેટલું કહી જાય. અમુક વાર આપણો મિત્ર આપણને ગાળ ભાંડે તો યાર નથી લાગે છે, ચલી વાર આપણા મિત્ર હોય તો ગાળ ભાંડે, ટીકા મારે, ગળદા મારે, બધું કરે તો એ સહન થાય. તો સેટ અડી જાય તો જે પોતાના હોય ને એ તમને હેરાન કરે, બધું જ કરે. બર્થડે પર કેટલાક બર્થડે પાર્ટી કરે, કેટલું મારે છે, બધું પમ્પિંગ ને થમ્પિંગ ને કરે છે, અને એ બધાની વચ્ચે બધું સહન થાય છે. પોતાના હોય. મહારાજ કે છે મોટી ઉંમરે દીકરો થયો, નાનીથી કરે, મૂછો તાણે તો એ અવગુણ આવતો નથી. એમ બધા સાથે આત્મીયતા, આ બધા મારા છે. બીએપીએસ એક પરિવાર, આપણા સંતો, આપણા હરિભક્તો. આ લાગણી થાય તો તમને અવગુણ નહીં આવે. એક સરસ નાનકડો વિડીયો છે,
પાછળ એમનો નબીલો શું કરતો ગયો? પગલા પડતો ગયો. અને સરસ પાછો દાદાએ આમ જોયું તો કેવી બિચારાને આમ હાર્ટ એટેક જેવું ખાવું થાય ને, આમ પ્લાસ્ટર કરતા ગયા અને ત્યાં તો હવે પગલા પડે. પાછો શું કે છે? હાય. દાદા માંડ માંડ હાય બોલે છે. હાય તો થાય કરી દે તો દિવાલ બંધ થાય. પેલો પ્લાસ્ટર ફેરવાનો હોય ને તો લાકડા હોય એનાથી ઠપકારાય નહીં. કેટલો પ્રેમથી એને ઉચકી લીધો, પણ એ તો એનો હતો એટલે ઉચક્યો. જો કોઈ બીજાને આવું કર્યું હોત તો ખેંચી લે. એમ જો પોતાના મનાયા હશે ને પરિવારના સભ્યો, તો એના માટે તમે બધી એની ભૂલોને માફ કરી શકશો. અભાવ તમને નહીં આવે એવી સરસ વાત મહારાજ આની અંદર કરી રહ્યા છે. નેક્સ્ટ, સ્વાર્થ હોય, બોસ પાસેથી પૈસાનો સ્વાર્થ છે, પતિ પાસેથી સ્વાર્થ, પત્ની પાસેથી, તો પણ અવગુણ તમને નહીં આવે. નેક્સ્ટ, વાત તો અવળું કરે તેનો જ. મહારાજ કે છે કોકે મને આમ કીધું એટલે મારે કરવું પડ્યું, એવું નહીં. કોક આમ બોલે એટલે તમારે કરવું જ પડે. એ કે સ્વામી મારે ગુસ્સે નહોતું થવું, પણ પછી મને બહુ વતાવ્યું એટલે પછી થઈ જવાય. મારે નહોતું બોલવું પણ બોલાઈ જવાય. કોકના લીધે તમે એવું ન કરો. વાંક મહારાજ કે છે તો જે ગુસ્સે થાય કે ભૂલ કરે એનો જ વાત છે. નેક્સ્ટ, જેવું બીજ હોય તેવા થાય. મરચાના બિયારણમાં રોજ કેસર કેરીનો રસ પાવ તો શું થાય? મરચું થાય. અને આંબો હોય એને તમે ખાટી છાશ પીવશો તો એ શું થાય? કેરીઓ ખાટી ના થાય, આંબો જ થાય. ત્યાં અમુક માણસના સ્વભાવમાં ફેરફાર ના થાય. સમજવાનું કે આ બિયારણ જુદું આવી ગયું લાગે છે. આ બિયારણ જુદું છે એટલે બહુ અપેક્ષા પછી એની પાસેથી રાખવાની નહીં. અમુક એવા જ રહેવાના, અમુકનો આવો સ્વભાવ લેવાનો છે. આ મહારાજ વાતચીત કરી રહ્યા છે. નેક્સ્ટ, બહાર ના આવે તે ભૂંડું. હરિભક્તને માહોમાહી બરોબરિયા પણ રહે, પણ એક એકનો બહાર ના આવે તે અતિશય ભૂંડું છે. આ શું છે? આપણા કરતા કોઈ ઉંમરમાં મોટા હોય, બુદ્ધિમાં, આવડતમાં, આપણે પગે ના લાગીએ. આપણે આરતી પછી બધા એકબીજાને કેમ પગે લાગીએ છીએ? મોટા મોટા સંતો પણ, સદગુરુ સંતો પણ પગે લાગે, મન સ્વામી મહારાજ પણ પગે લાગે. સંબંધો સારા રાખવા માટે તમે ગમે તેટલા મોટા હોય ને, નાના નાનાને પણ નમજો, વાંકાવાળી જે સમરણ કરજો. અને કોકના માટે, કોકને તમારા માટે સેજ એલર્જી થઈ હશે ને, તમે પગે લાગશો ને, એ ઇરેઝર છે. હસીને બોલી લેજો, પગે લાગી લેજો તો ફરતી પાછું બોન્ડિંગ થઈ જશે. ફેવિક્વિક છે, ફેવિકોલ છે, ચાલુ રાખજો તો ધીમે ધીમે થશે. આ સરસ ઉપાય મારે બતાવે છે. પણ કેટલાક કે શું એના ઘરનો મોટો, એ નહીં. દરેકનો ભાર આપણને લેવો જોઈએ. આ વાત મહારાજ સરસ રીતે સમજાવી રહ્યા છે. માનવીય સંબંધો બીજી કેટલીક વાતો બની છે, પણ થોડાક પ્રિન્સિપલ આપણે સમજવાનો અહીંયા પ્રયાસ કર્યો છે કે જેની અંદર આપણી લાઈફની અંદર બીજી વ્યક્તિ સાથે આ સાંભળ્યા પછી પણ ક્યાંક ક્યાંક ભૂલ થશે, પણ પાછું સાહેબ રિમાઇન્ડર આપવું. આવું વચનામૃતમાં ઘણું લખેલું છે, તો જાતે થોડુંક શોધજો, વાંચો તો આપણને ખ્યાલ આવશે કે વચનામૃત કયા લેવલ સુધી આપણને પહોંચાડવા માંગે છે. વિશ્વના તમામ ધર્મગ્રંથોમાં શ્રેષ્ઠતમ ધર્મગ્રંથ એ વચનામૃત છે, જેમાં હિમંતલેશનની અતિ સુંદર વાતો મહારાજે કરેલી છે. એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા જેટલા આપણે બધા રહીએ છીએ બધાને એકબીજા સાથેની આત્મીયતા, સંબંધો એ પણ સારા રહે. પરિવારના સભ્યો સાથે, સંતો સાથે, ભક્તો સાથે આપણા સંબંધો સારા રહે. દરેકને આપણી સાથે બેસવું ગમે. કેટલાક O2 જેવા હોય છે અને કેટલાક CO2 જેવા. સમજાય છે શું? કેટલાક O2 જેવા ને કેટલાક CO2 જેવા. કેટલાક આવે ત્યારે આનંદ થાય ને કેટલાક જાય ત્યારે. O2 આપણી અંદર આવે ત્યારે આનંદ થાય, CO2 આપણામાંથી